બર્થડે હતો ને તો ઓફિસ વાળાને ડાબી ખવડાવવા લઈ ગયો. તમારો બર્થડે? હા ગયો ને મારે. બર્થડે પાર્ટી રાખી હતી ને અત્યારે છે દેવાની? પણ ગયો તે આપણે 4 દિવસ તો ઘરે નહોતા. શું આપ્યું પાર્ટીમાં? કઈ નહીં આ કચ્છી ડાબી ખવડાવી. આજ મને બહુ પેટમાં દુખે છે રાજ. કેમ અચાનક? કોને ખબર બપોરનું બહુ દુખે છે. તે દવા લીધી કે ન લીધી? જોઉં છું કાલ હાથમાં હાલી ભીડ છે. જો સાંજના વાગી રહ્યા છે 6:30. બહુ મોડા આવો ને એટલે આજ જોવા મળે. બહુ ભીડ છે એટલે શૂટ નહોતું થયું ને જો દળીણું મૂકી દીધું છે ને આવી ચિઠ્ઠી આપી દીધી છે. હવે સાંજે લઈ જઈશ. બહુ થાકી ગઈ છે અત્યારે તો. જો માર્કેટનો વ્યૂ એકવાર તો જો રાજમાં મસ્ત બફાઈ ગયા છે. તો હવે રાજમાને બધું મિક્સ કરીને 5 મિનિટ મસ્ત ચડવા દઈશું આપણે. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું સ્વાગત છે. તો અત્યારે હવે અમે અમદાવાદ આવી ગયા છે, બધાને ખબર જ છે. તો મસ્ત ગામડે 2-3 દિવસ ફર્યા, મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી. પણ હવે ઘરે આવીને ગમતું નથી કારણ કે કંટાળો આવે છે. ઘરે આવીને બધું એટલું કામ જ કરવાનું હોય આપણે, તમને ખબર જ છે. તો જો બહુ બધી વસ્તુ પણ ઘરેથી લાવ્યા હતા, જેમ કે કરિયાણું જ બધું લાવ્યા હતા, જેમ કે ચણાનો લોટ છે, ચોખા, ખાંડ, પછી તૂર દાળ ને એવું બધું તમે ભરી દીધું છે ડબ્બામાં. અને કાલ જો થોડીક શાકભાજી ને એવું હતું તો શાકભાજી ને એવું લેતા આવ્યા હતા. તો હવે ઘરે આવીને કામ કેટલા દિવસ, કારણ કે 4-5 દિવસથી ઘર બંધ હતો એટલે બહુ બધી સાફ સફાઈ પણ કરવાની હોય. એન્ડ ઘરે આવીને તો અત્યારે મારે જવાનું છે જો દહીંનું દળાવવા. જો મેં દહીંનું તૈયાર રાખી દીધું છે. એન્ડ જેને વિડીયો ન જોઈએ જલ્દી આગળના વિડીયો જોઈ આવો, બહુ મજા આવશે તમને. તો અત્યારે બધું કામ પતી ગયું છે ને મારે જવાનું છે દહીંનું દળાવવા. તો હું ફટાફટ જાઉં કારણ કે તડકો થઈ ગયો છે ને 11 વાગી ગયા છે. એન્ડ બપોરે જમવાનું પણ બનાવવાનું છે ફટાફટ. તો ચાલો ત્યાં જઈએ અમે. તો જો ફાઇનલી ફેસ કવર કરી લીધું છે કારણ કે હું કોઈક મને ઓળખી ગયું હોય તો. અરે ના ના, હું કઈ થોડી સેલિબ્રિટી છું. આ તો દહીંનું દળાવવા જવું છે ને અત્યારે તડકો છે એટલે મેં ફેસ કવર કરી લીધું. આપણે ક્યાં એવા મોટા સેલિબ્રિટી આપણને કોઈ ઓળખી જાય. જો લગા કે હઈશ આવી રીતના હાલીને જવાનું છે અત્યારે. હવે જોઈએ કેમ રીતના. એટલે શૂટ નહોતું થયું ને જો દળીણું મૂકી દીધું છે ને આવી ચિઠ્ઠી આપી દીધી છે. હવે સાંજે લઈ જઈશ. બહુ થાકી ગઈ છે અત્યારે તો. જો માર્કેટનો વ્યૂ એકવાર. હાલત ખરાબ થઈ જાય દળીણું મૂકવાઈએ ને હાલી. કેટલું દૂર છે અત્યારે. તો ઘરે આવતી વખતે એક બબલું લેતા આવી હતી કારણ કે બહુ ભૂખ લાગી છે. હજી જમવાની વાર છે તો બપોરના વાગી રહ્યા છે 12:30. એન્ડ આપણે જમવાનું તૈયાર કરી દીધું છે. તો જુઓ તો આજે મેં બનાવ્યું છે મકાઈનું શાક, એટલે કે મકાઈની સબ્જી. આમાં થોડો કલર ચેન્જ બતાતો હશે તમને. તો મકાઈની સબ્જી બનાવી છે એન્ડ રોટલી બનાવી દીધી છે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો કહેવાય ને જમી કાઢીને મસ્ત સૂઈ ગઈ હતી કારણ કે મેં શૂટ નથી કર્યું. તો સવારે દહીંનું મૂકવા ગઈ હતી, બધાને ખબર હતી. તો અત્યારે આવીને ખબર નહીં અચાનક જ તે બહુ જ પેટમાં દુખવા મળ્યું હતું અત્યારે. તો પછી છે ને કહેવાય ને કે પેલી આપણે વઘાર કરી હિંગ નથી આવતી તો હિંગને મસ્ત ગરમ કરીને મેં લગાવી હતી. એન્ડ લગાવીને સૂઈ ગઈ હતી. અત્યારે જાગી છું પણ થોડોક દુખાવો છે પણ શું કરશું. આમ તો સાંજના 6 વાગી રહ્યા છે. હમણાં રાજ પણ ઓફિસથી આવી જશે તો થોડું ઘણું કામ કરીએ. અત્યારે તબિયત થોડી બગડી ગઈ છે અચાનક જ, તે ખબર નહીં હવે જોઈએ. તો ત્યારે ફટાફટ આપણે કામ કરીએ. થોડુંક બાકી છે થઈ ગયું છે એન્ડ થોડુંક હજી દુખે છે. મને તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આનો કોઈ ઉપાય હોય તો. એન્ડ અત્યારે હું ઊભી નથી રહી શકતી એટલે કંઈક હું જમવાનું શું બનાવું એમ વિચારતી હતી. બટ કંઈક સારું ખાવાનું મન થયું છે ને ફટાફટ જલ્દી ઇઝી બની જાય, જાજુ ઊભું પણ ન રહેવું પડે. તો હવે એની માટે શું બનાવીશ એ તો હું તમને કહું હાલો. તો એની માટે ત્યારે શાક લેવા જવું પડશે. તો અત્યારે હું માર્કેટમાં જાઉં, થોડુંક શાક લેતી આવું અને શું બનાવવાનું છે હું તમને કહું આગળ. કેટલી ભીડ છે જો સાંજના વાગી રહ્યા છે 6:30. બહુ મોડા આવો ને એટલે આ જ જોવા મળે. બહુ ભીડ છે અત્યારે. શાક ને એવું લઈને આવી ગયા છે અને શાક એટલું બધું મોંઘું છે બાપરે. તો જો શાકમાં લાવીશું અત્યારે જીરું એન્ડ મેગી મસાલો છે, બાસમતી ચોખા લાવીશું થોડા, એન્ડ મસાલામાં ટમેટા, મરચાં, કોથમરી. બીજું શું છે, બીજું લાવી હતી લીંબુ,
એન્ડ લાસ્ટમાં છે ડુંગળી. તો આટલી શાકભાજીને એવું લઈ આવી કેટલું મોંઘું બાપરે. તો આજે આપણે બનાવવાનું છે રાજમા ચાવલ. તો મેં બપોરે જ પલાળ દીધા હતા મસ્ત. તો જો રાજ આવી ગયા છે ને મને મજા એટલે મેં કીધું તો દહીંનું લેતા જો તો જોઈ લઈને આવ્યા છે. થેન્ક યુ જાનુડી. કેમ આજે એટલું બધું મોડું થયું? રાજ શું કરો છો? કઈ નહીં, ફોન જોઉં છું. બોલ ને. કેમ આજે એટલું બધું લેટ થઈ ગયું? કઈ નહીં, બર્થડે હતો ને તો ઓફિસ વાળાને દાબેલી ખવડાવવા લઈ ગયો. તમારો બર્થડે? હા, ગયો ને મને. બર્થડે પાર્ટી બાકી હતી તો ત્યાં છે દેવાની. પણ ગયો તે આપણે 4 દિવસ તો ઘરે નહોતા. શું આપ્યું પાર્ટીમાં? કઈ નહીં, આ કચ્છી દાબેલી ખવડાવી જે મને મારી ફેવરેટ છે. મને તો ખવડાવી નહીં. તને આજ ને હું તને પછી ક્યારેક ખવડાવીશ. બહુ સારું થઈ ગયું એટલે મોડું થઈ ગયું. આજ મને બહુ પેટમાં દુખે છે રાજ. કેમ અચાનક? કોને ખબર, બપોરનું બહુ દુખે છે. તે દવા લીધી કે ન લીધી? જોઉં છું કાલ સુધીમાં સારું થઈ જાય તો લઈશ, નહીં તો પછી કાલ લઈ આવીશ. બીજું તો હું હવે આ સાઈડ બહુ તો તો સોડા પી લેવાય ને થોડું. આમ જોઉં ગેસ- પણ આવે ઠંડીની સોડા કેવી ઠંડી ઠંડી કેટલી બધી પડે છે. હા, અરે ગેસ નું કેવું કાંઈક હોય તો આમ જોઈએ હવે સાંજે જમીને પીજો સારું થઈ જાય તો ઠીક છે. સારું, વાંધો નહીં. કાલ સારું ન હવારમાં થાય તો દવા લઈ આવજો. ઓકે. હું જમવાનું શું બનાવ્યું છે? આજે બનાવ્યા છે રાજમા ચાવલ. રાજમા ચાવલ બનાવ્યા છે? સરસ. તો ભૂખ લાગી ગઈ છે ને? ફટાફટ આ ભૂખ તો લાગી છે. તો 7:15 થઈ ગયા છે. સારું ચાલો ફટાફટ બનાવી દઈએ આપણે. ઓકે. તો તેલ આવી ગયું છે. આપણે એમાં સૌથી પહેલાં થોડુંક જીરું નાખી દઈશું. જીરું નાખી દીધા પછી આપણે થોડીક એમાં નાખશું હિંગ. તો મસ્ત જીરું થોડીક વાર કકડી જાય એટલે કકડી જાય પછી આપણે એમાં નાખી દઈશું લસણ, ડુંગળી અને ટમેટાની તો હવે આને આપણે 5 મિનિટ ચડવા દઈશું જ્યાં સુધી બ્રાઉન કલરની ના થઈ જાય. તો લસણ, ડુંગળી અને લીલા મરચાં આમાં ત્રણેય મિક્સ છે. તો આને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું. તો પાણી બધું સર્વ થઈ ગયું છે અને હલકી બ્રાઉન કલરનું થઈ ગયું છે પેસ્ટ. તો હવે આપણે એમાં નાખી દઈશું ટમેટાની પેસ્ટ. તો આ બેને ઘડીક મિક્સ થઈને હવે આને પણ 5 મિનિટ માટે ઘડીક ચડવા દઈશું આપણે, એટલે બંને સરખી રીતના મિક્સ થઈ જાય. અને ઉપરથી આપણે થોડુંક નાખી દઈશું મીઠું એટલે ફટાફટ જલ્દી થઈ જાય. બ્રાઉન કલર થઈ ગઈ છે, ચડી ગઈ છે. તો હવે આમાં આપણે થોડાક મસાલા ને એવું બધું એડ કરશું. પહેલાં આપણે નાખશું 1 ચમચી મરચું પોતાના ટેસ્ટ પ્રમાણે. તો થોડુંક મરચું નાખી દીધું છે. થોડુંક નાખી દઈશું આપણે હળદર અને થોડુંક નાખી દઈશું ધાણા જીરું. એને મીઠું પહેલાં પણ નાખ્યું હતું અત્યારે થોડુંક ટેસ્ટ પૂરતું જ નાખીએ. એને 2-3 દાણા ખાંડ નાખી દઈએ. એને સ્વાદ પૂરતો લીંબુનો રસ તમને ભાવે તો. એન્ડ હવે આપણે નાખી દઈશું થોડો મેગી મસાલો. જો તમારી પાસે રાજમા ચાવલનો મસાલો હોય અથવા તો મેગી મસાલો ભાવતો હોય તો તમે લોકો નાખી શકો છો. તો આ બધાને મસ્ત મિક્સ કરીને આપણે ઘડી ચડવા દઈશું. ચાલો 5 મિનિટ ચડવા દઈએ આને. તો જો ગ્રેવી એન્ડ તેલ છૂટું પડી ગયું છે તમને લોકોને બતાતું હશે આમાં. તો જોઈ શકો છો તેલ એન્ડ ગ્રેવી છૂટું પડી ગયું છે. મસ્ત ગ્રેવી થઈ ગઈ છે. થોડીક વાર આના પછી ચડવા દઈએ. તો જો રાજમાં મસ્ત બફાઈ ગયા છે.
તો હવે રાજમાને બધું મિક્સ કરીને 5 મિનિટ મસ્ત ચડવા દઈશું આપણે. તો 5 મિનિટ આપણે એને ચડવા દઈશું એટલે મસ્ત રાજમા સાથે ગ્રેવી બધી મિક્સ થઈ જાય. તો જો રાજમા ચાવલ તૈયાર છે. અમે બેસી ગયા છે જમવા માટે. મેં કીધું હમણાં એમ બોલશે કે રાજમા ચાવલ, પછી મેં કીધું મારું નામ લીધું, પછી ખબર પડી આ તો રાજમા ચાવલ બોલે. મને કે તું મારું નામ લેશો રાજ. તમારે એકનું નામ જ ન રાજ હોય, આનું નામ છે રાજમા. ઈ તો રાજમા છે ને, હું તો રાજ છું ખાલી, ઈ માં છે. એ તો મેં રાખ્યું છે રાજ નામ તમારું, બરાબર છે. No. હાલો હવે ફટાફટ ખાઈ લો. મસ્ત કામ બામ પતાવી દીધું હતું અને હવે બેઠી ગયા છે ને રાતના વાગી રહ્યા છે 9:30 અને આ જો ગેમ રમવામાં મશહૂર છે. ઓકે, કઈ વાંધો નહીં. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને અત્યારે સૌથી લાસ્ટમાં આપણું કામ છે વિડીયો એડિટિંગ કરવાનું. તો અત્યારે હવે હું વિડીયોને એવું એડિટ કરીશ, થંબનેલ એવું બનાવીશ ને પછી આપણે સૂઈ જશું. તો આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરી દેજો. એન્ડ મેં તમને કીધું હતું એની જેમ તમારી પાસે કોઈ ઘરેલું ઉપાય હોય પેટમાં દુખાવાના તો મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ઓકે રાજ? ઓકે. તો આજ માટે બસ એટલું જ. તે હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે, હર હર મહાદેવ, બાય બાય.